जिंदगी जियो तो शान के साथ जियो और हर पल जियो। જિંદગીની પ્રત્યેક ક્ષણ એવી રીતે જીવો કે અગર મોત ગમે ત્યારે તમારા દરવાજે આવીને તમારો દરવાજો ખટખટાવે અને તમે દરવાજો ખોલો અને સામે આવીને એ પણ એમ કહેવું જોઈએ કે હા મોજ હા. વાત થોડીક વિપરીત જતી હોય એવું તમને લાગશે. જે અત્યારની ઘટના ઘટિત થઈ છે અને કાનમાં જે અવાજ સંભળાઈ રહ્યા છે, એમ્બ્યુલન્સોના અવાજ, અસંખ્ય રુદનોના અવાજ, વધારે એ વાતમાં નથી જવું, પણ એટલું ચોક્કસ કહીશ કે જે વ્યક્તિઓએ અત્યંત ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એમના દેહને પ્રભુ શાંતિ અર્પે અને એનો આત્મા જે પણ જગ્યાએ જાય બસ ત્યાં શાંતિ પામે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની, આ જે કઠણ સમય છે સહન કરવાની શક્તિ આપે. વાત જ્યારે એમ છે કે આ દુનિયામાં હર વખત હું બોલ્યો છું અને આજે પણ એ જ બોલવું છે કે શું તમે જીવો છો, કેવું જીવો છો એ મહત્વનું નથી. તમે જે ક્ષણે જીવો છો ને એ બસ જીવવા જોઈએ. ફ્લાઇટમાં બેઠેલા હરેક વ્યક્તિના ચહેરા ઉપર મુસ્કાન જ હતી, એક અંદરનો આનંદ જ હતો, આનંદનો ઉમળકો જ હતો. પણ છતાંય આ ઘટના ઘટિત થઈ. મોત સામે દેખાય ત્યારે શું? ગરુડ પુરાણનો વિષય છે પણ આખો વિષય અલગ છે. કઈ યોની શું યોની એમાં નથી જવું, પણ મુખ્ય વાત એ છે કે નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટશે, નામે નાશે રોગ. નામ સ્મરણ જેને પણ માનો છો, જેમાં પણ તમને શ્રદ્ધા છે, એ ગમે તે નામ સ્મરણ અને અભ્યાસ યોગ, જે પણ કાર્ય કરો છો એ પ્રભુને સમર્પિત કરો અને પૂછો કે આ કાર્ય હું કરી રહ્યો છું એ મારા પ્રભુને ગમશે? એક જ ક્વેશ્ચન માર્ક છે. જી તમારું ઘણું બધું પાછું વાળી દે થઈ જાય છે. માનવ સહજ યોનિની અંદર જન્મ લીધો છે અને મનુષ્ય, કૃષ્ણ, રામ કોઈ પણ મનુષ્ય અવતારમાં આવીને મનુષ્યની જેમ જીવ્યા છે. આપણે મનુષ્ય છીએ. સદંતર નિરંતર ચાલતી પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આત્માનંદથી તમે આત્માને હરેક પ્રશ્ન ના પૂછી શકો પણ એક અવસ્થા પછીની વાત છે. પણ એ અવસ્થાએ પહોંચેલા કોઈ સદગુરુ મળી જાય ને સાહેબ, તોય બેડો પાર થઈ જાય. કોઈ પણ તમારું કર્મ, વાસ્તવિક કર્મ, ઘાતી કર્મ એ કદાચ સેજે આવીને તમને ટચ કરીને જતું રહે, પણ નામ સ્મરણ છેલ્લે તો એક જ ઉદ્ધાર છે. જે પણ ક્ષણ સાહેબ કોઈ પણ હોય, આપણી તમે કે હું, હજી તમારી કે મારી આ યુવાનીની ઉંમર છે, આપણે એમ કહેતા હોય કે એક ઉંમર પછી આપણે સત્સંગ કરશું ને હવેલીએ જાવું કે ફલાણી જગ્યાએ જાવું, આ મંદિરે જાવું, ઓયલા મંદિરે જાવું. નહીં, જે ક્ષણ છે એ આ છે, મહત્વનું છે એ આ જ છે. ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળે નથી અને ભવિષ્યકાળે નથી. જે છીએ એ આ કેન્દ્ર બિંદુ, એ આ સમય છે કે તમે ને હું જોઈ રહ્યા છીએ. એક જ વ્યક્તિ બચે છે. 0.0001%ની શક્યતામાં એક જ વ્યક્તિનું બચવું શું સંકેત છે? આટલી જ વાર લાગે. છોડો, ફ્લાઇટ ક્રેશ થઈ એ ટ્વીટી ફ્લાઇટ એક્સિડન્ટ થયું, દુઃખદ વાત છે. કોઈ લોકો સૂતા હતા ખાટલા ઉપર, કોઈ લોકો વાંચતા હતા, કોઈ જમતા હતા. શું છે આ બધું? મોત ક્યારે આવે છે એનું કોઈ નિશ્ચિતતા છે જ નહીં. તમારો જન્મ નિશ્ચિત છે. અત્યારના ટ્રેન્ડિંગ પ્રમાણે કદાચ તમે ફિક્સ તારીખે, ઘણા લોકો બોર્ન કરાવે છે બાળકનો, ચલો એ તમે તારીખ ફિક્સ કરી શકો, પણ તમારું મૃત્યુ, તમે ચાલો છો, સોનાનો રસ્તો છે, એ રસ્તા ઉપર તમને ઠેસ લાગશે કે નહીં એની ગેરંટી? એ જ રસ્તા ઉપર તમને ગભરાટ થઈને ત્યાં એટેક આવી ગયો ને તમે પડી ગયા. બાઇક લઈને જાવ છો,
તમારી બાજુમાંથી જ કોઈ બાઇક નીકળે છે, 4 વ્હીલ નીકળે છે, એનું એક્સિડન્ટ થઈ જાય, પછી એક દોરાવાના અંતરમાં અને તમે બચી જાવ છો. અથવા તમે સાઈડમાં ઉભા છો, તમને કોઈ આવીને ઠોકર મારીને પૂરું ફીંડલું કરીને વયો જાય છે. જે ઘટનાક્રમ ફરી રહ્યો છે ને સાહેબ, નિયતિ સ્મશાનની એષ્ઠામાં જેમ આંખોને ખંખેરી નાખીએ, એમ સમજણની એષ્ઠામાં નિરાશાને ખંખેરી નાખીએ ને તો જ જીવાય. કે જીવન જીવવું બહુ અઘરું છે, એટલું પણ નહીં. પણ ક્યારે? કે તમારી અંદર કોઈ શક્તિ છે કે જે કામ કરે છે, અને હંમેશાને માટે એ જ કામ કરતી હોય છે. પણ માણસ સુખના સમયે ભૂલી જાય છે, આ તો હું કરું છું, અને દુઃખના સમયમાં કહે છે કે ભગવાન તારી આ કરુણતા. એક કાન્હાજી જોવા મળે છે, શ્રીમદ ભગવદ ગીતાજી મળે છે. દુઃખદ વાત છે કે મારો મિત્ર વૈભવ, એમના બેગમાંથી આ વસ્તુ નીકળે છે. અમે મળેલા છીએ 4 થી 5 વખત. પણ સનાતન તો એક જ છે ને, ભગવાન. કોઈ પણ કપરો પરિસ્થિતિનો સમય આવ્યો છે સાહેબ, તમારું જ તમારે કાયમ આવવાનું છે. હું નામ સ્મરણ લઈ લઉં તમારા વતી, અને તમને કે મારી ઘરવાળી, મારા માતા પિતા, મારા પરિવારજનોના વતી હું એના નામ લઈ લઈને નામ સ્મરણ લઈ લઉં. એક ભાવ છે કે હું નાથ દ્વારા ગયો ને એના વતી મેં ઝાંખી કરી. કદાચ એ ઝાંખીનો ભાવ પોગી હગે, પણ જમાતો ય મારામાં. તમારું જ તમને મુબારક છે, મારું મને મુબારક છે. માટે મારા બાપ, 2 હાથ જોડીને એક વિનંતી કરું છું, અને